તો ભારતના કાયદાના ઇતિહાસમાં એક બહુ મોટો આમ કહીએ તો ઐતિહાસિક બદલાવ આવ્યો છે. વર્ષો જૂના વસાહતી યુગના કાયદાઓને બદલીને એક નવી દિશા આપવાની કોશિશ થઈ રહી છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ કે આખરે આ ફેરફારનો અર્થ શું છે અને તેની આપણા બધાના જીવન પર કેવી અસર પડી શકે છે. જરા વિચારો, એક એવો કાયદો જે 150 વર્ષ કરતાં પણ વધારે જૂનો હોય એ આજના આધુનિક સમાજની જરૂરિયાતોને કઈ રીતે પૂરી કરી શકે? બસ આ જ ભારતના જૂના ફોજદારી કાયદા સાથેની મૂળભૂત સમસ્યા હતી. તો આ કાયદો એટલે આપણો જાણીતો ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી. આ કાયદો બ્રિટિશ શાસન દરમિયાન બન્યો હતો અને એનો મુખ્ય હેતુ શાસનને મજબૂત કરવાનો અને લોકો પર નિયંત્રણ રાખવાનો હતો. જુઓ, અહીં જૂના અને નવા કાયદા વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ છે. 1860ની ભારતીય દંડ સંહિતા જે વસાહતી યુગની દેન હતી એનો હેતુ હતો નિયંત્રણ અને સજા, જ્યારે એની સામે 2023ની ભારતીય ન્યાય સંહિતા આધુનિક યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ન્યાય આપવો. અને આ વાતને સમર્થન આપતું એક વાક્ય છે જે કહે છે કે બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલા ફોજદારી કાયદા બ્રિટિશ શાસનને મજબૂત અને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમનો હેતુ સજા કરવાનો હતો, ન્યાય આપવાનો નહીં. આ એક વાક્ય જ જૂના કાયદાની આખી ફિલોસોફી સમજાવી દે છે. તો બસ આ જ જૂની વસાહતી માનસિકતાના ઉકેલ તરીકે હવે આવી છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023, જેનો મુખ્ય આધાર નાગરિકો અને તેમને મળતો ન્યાય છે. અને આ જે દેખાઈ રહ્યું છે એ છે ભારતીય ન્યાય સંહિતા 2023ની ઓફિશિયલ હેન્ડબુક. આ ખાલી એક પુસ્તક નથી, પણ એક નવા યુગની શરૂઆતનું પ્રતીક છે. આ નવા કાયદાઓ પાછળનો જે મૂળ વિચાર છે, જેનો આત્મા છે, એને આ રીતે સમજાવી શકાય. આ ત્રણેય નવા કાયદાઓનો આત્મા ભારતીય નાગરિકોને બંધારણ દ્વારા આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો છે. ઉદ્દેશ્ય લોકોને ન્યાય આપવાનો છે. એટલે કે ફોકસ હવે સજા પરથી હટીને લોકોના અધિકારો અને સાચા ન્યાય પર આવી ગયું છે. તો ચાલો હવે આપણે જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ નવા કાયદામાં કયા કયા નક્કર ફેરફારો થયા છે. શરૂઆત કરીએ એના માળખાથી. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS એ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. એમાં તો આમૂલ પરિવર્તન આવ્યું છે. કલમોની ફરીથી ગોઠવણ થઈ છે, નવી વ્યાખ્યાઓ ઉમેરાઈ છે, નવી સજાઓ આવી છે. ટૂંકમાં આખું માળખું જ બદલાયું છે. જો માળખાની જ વાત કરીએ તો જુઓ, જૂની આઈપીસીમાં 511 કલમો અને 23 પ્રકરણો હતા. એની સામે હવે BNSમાં ફક્ત 358 કલમો અને 20 પ્રકરણો છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે નવા કાયદાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવાની કોશિશ થઈ છે. બીજો એક બહુ જ મહત્વનો અને સારો ફેરફાર છે ભાષામાં. જે જૂના અપમાનજનક શબ્દો હતા એને હટાવવામાં આવ્યા છે. દાખલા તરીકે લ્યુનેટિક જેવા શબ્દની જગ્યાએ હવે અસ્થિર મગજની વ્યક્તિ જેવો વધુ માનવીય અને સન્માનજનક શબ્દ વપરાશે. એટલું જ નહીં, કાયદાને વધુ સમાવેશી બનાવવાનો પણ પ્રયાસ થયો છે. જેમ કે આઈપીસીમાં લિંગની વ્યાખ્યામાં માત્ર પુરુષ અને સ્ત્રીનો જ ઉલ્લેખ હતો, પણ હવે BNSમાં ટ્રાન્સજેન્ડર શબ્દને પણ સામેલ કરાયો છે. આ એક બહુ મોટું અને આવકારદાયક પગલું છે. ઓકે, તો માળખું અને ભાષા તો બદલાયા, પણ નવા ગુનાઓ અને સજાઓનું શું? ચાલો હવે એના પર નજર કરીએ કે આ કાયદો આજની દુનિયા સાથે કેવી રીતે તાલ મિલાવે છે. આ નવા કાયદામાં કુલ 20 નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે. હવે વિચારો, આ એવા ગુનાઓ છે જેની 1860માં તો કોઈ કલ્પના પણ ન કરી શકે, પણ આજે એ આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે. અને હા, સજાની પદ્ધતિમાં પણ એક ક્રાંતિકારી ફેરફાર છે. સામુદાયિક સેવાની શરૂઆત. આ નાના ગુનાઓ માટે એકદમ નવો કોન્સેપ્ટ છે, જેમાં દોષિતને જેલને બદલે સમાજ માટે કોઈ ઉપયોગી કામ કરવાનો આદેશ આપી શકાય છે, એ પણ કોઈ પગાર વગર. અત્યારે આ નવી સજા 6 જેટલા નાના ગુનાઓ માટે લાગુ કરાય છે, જેમ કે કોઈની બદનક્ષી કરવી કે નાની મોટી ચોરી. આ બતાવે છે કે તેનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને અને ચોક્કસ કેસમાં જ કરવામાં આવશે. એ જ રીતે દંડની રકમને પણ આજના જમાના પ્રમાણે અપડેટ કરવામાં આવી છે. કુલ 83 ગુનાઓમાં દંડની રકમ વધારવામાં આવી છે, જેથી એની કોઈ અસર થાય અને એ વર્તમાન આર્થિક સ્થિતિને અનુરૂપ હોય. તો નાના ગુનાઓ માટે નવો અભિગમ છે.
પણ ગંભીર ગુનાઓ માટે સજા વધુ કડક બની છે. જુઓ, 41 ગુનાઓમાં કેદની સજા વધારી દેવાય છે. 23 ગંભીર ગુનાઓમાં તો હવે ઓછામાં ઓછી સજા કરવી ફરજિયાત બની ગઈ છે. અને સૌથી મહત્વની વાત, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓને એક જ પ્રકરણમાં મૂકીને તેમને સૌથી વધુ પ્રાથમિકતા અપાય છે. તો આ બધા ફેરફારો જોયા પછી આપણે હવે આ સમગ્ર સુધારાના હાર્દ પર આવીએ છીએ. એની પાછળનો મૂળભૂત વિચાર શું છે? અને એનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે. મુખ્ય ઉદ્દેશ્ય છે સજા આપતી વસાહતી સિસ્ટમમાંથી બહાર નીકળીને ન્યાય આપતી સિસ્ટમ તરફ આગળ વધવાનો. આ ખાલી કાયદાનો ફેરફાર નથી, આ એક આખી વિચારસરણીનો બદલાવ છે. આ સુધારાઓ થકી એક એવી નવી સિસ્ટમ બનાવવાનો પ્રયાસ છે જે પીડિતને કેન્દ્રમાં રાખે, જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે, જેમાં પારદર્શિતા અને જવાબદારી હોય, અને જે સામાન્ય માણસ માટે પણ સરળતાથી ઉપલબ્ધ હોય. પણ આ બધી વાતો પછી અંતે એક મોટો અને મહત્વનો સવાલ તો મનમાં આવે જ છે. કાગળ પર થયેલો આ ઐતિહાસિક ફેરફાર જ્યારે વ્યવહારમાં આવશે ત્યારે એ 1 અબજથી વધુ લોકોના જીવનમાં ન્યાયની વ્યાખ્યાને કેવી રીતે બદલશે?